2025નું વર્ષ આપત્તિસૂચક, યાતનાપૂર્ણ, કસોટીપૂર્ણ અને કેટલાક અવનવા બનાવોનું રહેશે. આસુરી શક્તિનો ઉદય થશે. લંપટ સાધુઓની કામલીલાઓ બહાર આવશે. બાયોલોજીકલ વેપન વધશે. રાજકારણ માટે આ મોટા ફેરફારનો વર્ષ આવી રહ્યો છે. કયો એવો મહિનો છે કે જ્યાંથી શેર માર્કેટમાં લોકો રોકાણ કરતા હોય તો સાચવું પડે? હીરા ઉદ્યોગ એકાએક જો બંધ પડી જશે તો બહુ દુઃખદાયી પરિસ્થિતિ આપણને જણાય છે. નોંધી લો વાંચી લો ને. મે થી જૂન આ વર્ષ એવું છે, કોઈ રાજકીય નેતાની હત્યા ન થઈ શકે એ પણ આપણે જોવું રહ્યું. ભારતીય કોઈ નેતા હોઈ શકે એમાં? 2025નું વર્ષ નવું વર્ષ નવી આશા અને નવી ઉજાશ સાથે આવી રહ્યું છે. લોકોના મનમાં ઘણા બધા સવાલો છે કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે, ભારત માટે કેવું રહેશે, ખેડૂતો માટે કેવું રહેશે, હવામાન તેમને સાથ આપશે કે નહીં. આ તમામ સવાલો તમારા મનમાં હશે. ખાસ કરીને રાશિના જે જાતકો છે તેમને પણ સવાલ હશે કે કઈ રાશિ માટે સારું છે. આ તમામ સવાલોના જવાબ આજે આપણે મેળવીશું, કારણ કે આપણે અત્યારે ન્યૂઝ 18 સાથે જોડાયા છે સૌથી જાણીતું નામ ગુજરાતનું અને જેમનું નામ છે અંબાલાલ પટેલ. ખૂબ ખૂબ સ્વાગત છે અંબાલાલ પટેલ. આભાર ન્યૂઝ 18માં આપનો. જી, હંમેશા અંબાલાલજીને આપણે જોયા છે કે મોસમની આગાહી કરતા હોય અથવા તો વાવાઝોડાની આગાહી કરતા હોય, પરંતુ આજે આપણે જાણીશું કે 2025નું વર્ષ કેવું રહેશે. પરંતુ એ પહેલા અંબાલાલ કાકા પાસે મારે એ જાણવું છે, અંબાલાલભાઈ આપ ખેતી વિશેષજ્ઞ છો, ખેતી અધિકારી હતા, તો ખેતી અધિકારીમાંથી જ્યોતિષ કેવી રીતે બન્યા? હું ગુજરાત રાજ્યના સરકારી એક સુપરવાઇઝર તરીકે મેં સર્વિસ લીધી. પ્રથમ મેં સિવિલ સર્ટિફિકેશન એજન્સીમાં અમદાવાદ ખાતે સર્વિસમાં આવ્યો અને મારે લગભગ સિવિલ સર્ટિફાઈડ કરવા માટે ભિન્ન ભિન્ન જિલ્લામાં ભિન્ન ભિન્ન ગામોમાં જવાનું થાય. એટલે ઘણા ખેતરમાં જઈ અને એ વખતે શંકરચાર કપાસ હતો. એટલે જ્યારે હું પૂછું, ધારો કે હું સાબરકાંઠાના કોઈ ભાગમાં ગયો કે મહેસાણા જિલ્લાના કોઈ ભાગમાં ગયો અને ખેડૂતને પૂછ્યું, ભાઈ અત્યારે તમારો કપાસ કેમ બરાબર થયો નથી? ત્યારે એમણે કહ્યું કે સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી. ત્યારથી મારા મનમાં ઉત્કંઠા જાગી કે વરસાદ વિશે કંઈ સંશોધન કરવું, કારણ કે ગામડામાં આવા લોકો પહેલાં સંશોધન કરવાવાળા હતા. એટલે પછી મારે ક્યારેક જુનાગઢ જવું પડે, નવસારી જવું પડે. એટલે એક્સટેન્શનથી બુક લઉં, બીજાથી બુક લઉં અને એ બુક જો સમય મળે બસ ઊભી રહે તો થોડું વાંચી લઉં, અને નહીં તો ઘેર રાતે જ્યારે ક્યારેક મોડે પહોંચો, ક્યારેક સીડ સર્ટિફિકેટ એજન્સીમાંથી પાકનું સોઈંગ, રોગિંગ વગેરે કરતાં ક્યારેક રાત્રે 10-11 વાગે પહોંચું તો 11 વાગે પૂરીનું શાક ખાઈ લઉં, મને મિસિસ બનાવે અને ત્યારબાદ જે મારી બુકની છે રીડિંગ કરું. આમ કરતાં કરતાં મને આ વિષય પર જરા તલસ્પર્શી અભ્યાસની રસ થયો અને આ અંગે હું આગળ વધતા મને ઘણા એવોર્ડ મળ્યા. યુએનઓનો પણ 2003માં એવોર્ડ મળ્યો છે. એવોર્ડ તો ઠીક છે, પણ એના કરતાં જે આપણું કામ છે ડ્યુટી ડેટી એ ખેડૂતોની સેવા એ મંત્ર એવોર્ડ સાથે સાથે સુયોગ્ય ગણાય. જી, વર્ષ બદલાઈ રહ્યું છે. 31મી ડિસેમ્બરની રાત્રે જ્યારે તારીખ બદલાશે શું થશે? એવું શું થશે? દુનિયામાં એવી કઈ હલચલ મચી જશે? ડિસેમ્બરની રાત્રિ એ વર્ષ બદલાઈ રહ્યું છે. રાત્રિ એ કાળ રાત્રિનું વર્ષ છે. આપણે 2025નું આગમનની બાબત કંઈ તો જોઈ શકાશે. 2025નું વર્ષ આપત્તિસૂચક, યાતનાપૂર્ણ, કસોટીપૂર્ણ અને કેટલાક અવનવા બનાવોનું રહેશે. જેમાં તો દરિયાઈ બાબતો બની શકે, દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે, ક્યારેક પાણીજન્ય જે શરૂઆતમાં મીન રાશિના ગ્રહો પાણીની બોધ કરે છે એટલે દરિયાઈ તોફાનો આવવાની શક્યતા વધુ રહેશે. પછી એ સુનામી આવે કે ગમે તે રીતે આવે. એટલે કસોટીપૂર્વક રહેશે, ક્લાઇમેટ ચેન્જનું પણ રહેશે અને શિયાળામાં માવઠાનું પણ રહેશે. છેક માવઠા માર્ચ એપ્રિલ સુધીમાં માવઠા રહેશે. મે મહિનાની લગભગ 17 તારીખ પછી સાયક્લોન બનવાની શક્યતા રહેશે. ચોમાસું થોડુંક પહેલાં સાયક્લોનની ટ્રેનિંગ રહેશે, પરંતુ ચોમાસું નિરંતર ચોમાસું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આવી શકવાની શક્યતા રહેશે. એટલે નવું વર્ષ ક્લાઇમેટ ચેન્જની દ્રષ્ટિએ રહેશે. રાજકીય, સામાજિક, આર્થિક બધા પરિબળોયુક્ત, યાતનાપૂર્ણ પરિબળયુક્ત
શેર બજારમાં ચડાવ ઉતરાવ અને મંદી, બજારોમાં મંદી વૃદ્ધિ, આ બધી બાબતનું રહેશે. જી, 2025 એટલે મૂળાંક 9નું વર્ષ કહેવાય, તો 9 મૂળાંક જે હોય એ શું સૂચવે છે? એ ન્યુમરોલોજી છે. જ્યોતિષ ગ્રહોના આધારે કહે છે. ન્યુમરોલોજીમાં અલગ અલગ આંકના એના ગ્રહો હોય છે. 9 આંક મંગળનો ગણાય છે. મંગળ એ ગ્રહ યુદ્ધકારક ગ્રહ છે અને એ ગ્રહ પૃથ્વી નજીક હોય તો ઓરિય સબરા જેવા કેસો વધતા હોય છે. પૃથ્વીના જ્યારે સૂર્ય મંગળ સામ સામે થાય તો પૃથ્વી નજીક આવી શકે. મંગળ વક્રી હોય ત્યારે લગભગ મોટી યાત્રા પૂર્ણ રહેતું હોય છે, કારણ કે વક્રી ગ્રહ જ્યારે પૃથ્વીથી નજીક ઘણીવાર પૃથ્વીથી નજીક હોતા તેની અસરો થતી હોય છે. એટલે મંગળ યુદ્ધકારક છે, મંગળ રક્તકારક છે. મંગળ જે છે એ ક્યારેક અમુક ટાઈમમાં જે આપણે હૃદય ઉપર અસરો થાય એવી અસરો ન થાય એનું પણ સંભાળવાનું રહેશે. જી, 2025નું વર્ષ રાશિ પ્રમાણે કયું વર્ષ કહી શકાય? આ શનિનું, મંગળનું શું કહી શકાય આને? મંગળનું તો મૂળાંક પ્રમાણે છે, પણ એમાં ખાસ કરીને અસરો શનિની છે. શનિ 18 વર્ષ માટે મોકાણ કરતો હોય છે, અસર 7 વર્ષ માટે બંધ પોકારતો હોય છે. નેપચ્યુન 14 વર્ષ માટે એની કુટિલ નીતિ ચાલતો હોય છે. અને મંગળ પ્લુટો એ જે છે એ તો છે અણુ ધડાકા માટે એનો જવાબદાર છે. એટલે 2025નું વર્ષ જે છે એ મંગળનું નથી આવતો ગ્રહમાં, પણ શનિ રાહુ આવશે. એટલે 18/5 પહેલાં શનિ રાહુ અને પંચગ્રહી યોગ છે એ શાપિત દોષ થાય છે. એ શાપિત દોષ થવાના કારણે આસુરી જે છે આસુરી શક્તિનો ઉદય થશે, એટલે નેગેટિવિટી વધશે. શનિ રાહુ શાપિત દોષ છે, એ શાપિત દોષના કારણે એની આસુરી સંપત્તિનો ઉદય થશે, એટલે તામસી વૃત્તિઓ વધશે, જેના લીધે લગભગ ઘર્ષણ, મારામારી, ક્યારેક યુદ્ધ, ક્યારેક ન ધારેલી મારામારી, આવું થવાની શક્યતા રહેશે. યુદ્ધનો ઉન્માદ પણ થશે. એટલે નવા વર્ષમાં ખાસ કરીને બીજું જોવા જઈએ તો વર્ષના અંતે જે ધૂતારાઓ ઠગ સાધુના વેશમાં આવશે અને તેમાં આપણે છેતરાઈને જઈએ એ જોવાનું રહેશે. નહીંતર હિપ્નોટિઝમ કંઈ કરીને દાગીના લઈ લેતા હોય છે એવું આપણે બનતું હોય છે. ઠગ ધૂતારાઓનો ત્રાસ વધશે, સાધુમાં આવશે, લંપટ સાધુઓની કામલીલાઓ બહાર આવશે અને જોવા જઈએ સાત્વિક સાધુઓ શાંતિથી બેસી રહેશે. એટલે આ નવું વર્ષ જે છે એ સાધુ હોય, સંત હોય, ગમે કે રાજકારણી હોય, એનામાં માધાતાઓના મનમાં પણ એક જાતનો ઉન્માદ પેદા કરશે. એટલે રાજકીય પક્ષોમાં વૈમનસ્ય વધશે. એટલે નવું વર્ષ કસોટીપૂર્વક, યાતનાપૂર્વક અને લગભગ કેટલીક જે હિંસાયુક્ત અસંતોષ, હડતાલો, ઘેરાવો, તાળાબંધીઓ, આ બધી બાબતો લઈને આવી રહ્યું છે. ખાસ કરીને રાજકારણીઓને વધારે સાચવું પડશે. રાજકારણીઓ તો ફેબ્રુઆરી માર્ચથી જ દ્વંદ્વોમાં ફસાઈ જશે. એટલે એકબીજાના દ્વંદ્વો, પરસ્પર વૈમનસ્યની વધશે. એ જે ઈચ્છ નથી એવી બાબતો બન્યા કરશે. માનવજાતમાં ક્યારેક હિંસાનું અને અમુક વખતે થોડુંક કોઈ કારણસર સહેજ મૃત્યુનું પ્રમાણ જેમ કોરોનાની અસરો છે એમાં થયું છે એ પણ કંઈક રહી શકે. એટલે નવું વર્ષ કસોટીપૂર્ણ આવી રહ્યું છે. જી, 2025માં એવી કોઈ મોટી આપદા આવશે કે જેનાથી આપણે સાચવવું પડશે, માનવજાતે સાચવવું પડશે? 2025માં શનિ રાહુ આવે છે. રાહુ જે છે એ અગમ્ય રોગની ઉદ્બોધ કરે છે. એટલે રાહુનું વર્ષ હોય ત્યારે ખાસ નવીન પ્રકારના જે રોગો આવે છે એ આપણે સાચવવું રહ્યું. ઘણી વખત આપણે જૈવિક વિષાણુઓ ભિન્ન દેશો બનાવતા હોય છે. એટલે જૈવિક વિષાણુઓ જે છે એની લેબોરેટરીમાંથી છૂટા ન થઈ જાય એ જોવાનું રહેશે, અથવા તો કોઈ પણ કારણસર એમાં લીક ના થઈ જાય એ જોવાનું રહેશે. બાયોલોજીકલ વેપન વધશે.
એટલે કાકા આપ એમ કહી રહ્યા છો કે જે રીતે કોરોના આવ્યો હતો, ચીનમાંથી આવ્યો હતો, લેબોરેટરીમાંથી એક વાયરસ આવ્યો હતો અને જેના કારણે આખી દુનિયામાં આ મહામારી ફેલાઈ ગઈ હતી, અનેક લોકોના મોત થયા, શું આવી કોઈ મહામારી આવી શકે છે? એવી મહામારી ન આવે એટલા માટે વિશ્વે સંગઠન થવું પડશે, યુનોએ સંગઠન થવું પડશે. જેમ કે ચીનની લેબોરેટરી હોય કે ગમે ઓસ્ટ્રેલિયન લેબોરેટરી હોય કે રશિયન લેબોરેટરી કે અમેરિકન લેબોરેટરી હોય, જે વિષાણુ બનાવતી લેબોરેટરીઓ જે છે એના વિષાણુ બહાર ન જતા રહે એ જોવા રહ્યો છે. કારણ કે વિષાણુઓ જ પ્રેત છે, નેગેટિવ શક્તિ છે. આ કોરોનાથી આપણે જોયું બધી નેગેટિવ શક્તિ હતી ને, બધા રસ્તાઓ તંભી ગયા. એટલે આપણું જે શરીર છે એ પૃથ્વી તત્વનું છે, અને આવા જે બેક્ટેરિયા કે આવા વિષાણુઓ જે છે એ પણ એક પ્રકારના જીવ છે. એટલે આ જીવમાં ખાસ કરીને બર્ડ ફ્લૂ ના આવે તેની તકેદારી રાખવી પડશે. કારણ કે પ્લેગ આવવાની શક્યતા તો ઘણી ઓછી છે. પ્લેગ તો જ્યારે ઉંદરોનું મરણ એક અચાનક થઈ જતું હોય ત્યારે ચાંચડો પડે ત્યારે પ્લેગ આવવાની શક્યતા છે. આ ભૂતકાળમાં પ્લેગ આવેલા છે, પણ કારણ કે કુંભ રાશિ, મકર રાશિ, આ બધી રાશિઓ જે છે એ રોગોની વધારે ઉત્પત્તિનું કારણ ઘણી વખત હોય છે. અને હવે મીન રાશિ આવશે. મીન રાશિમાં પાણીજન્ય રોગો વધવાની શક્યતા રહેશે. પાણીમાં ધારો કે નદીઓના પ્રવાહમાં પૂર આવવાની શક્યતા રહેશે. અને લગભગ અમેરિકામાં જે ક્યારેક જે નદીઓ છે, કેટલાક સાગરો જે છે એમાં ત્યાં પણ ધ્યાન રાખવું પડશે. વિશ્વએ ઘણું ધ્યાન રાખવું પડશે. આપણા ત્યાં બનારસ, પાણીપત, આ બધામાં ધ્યાન રાખવું પડશે. અને કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો કુર્મચક્રની અસરો લગભગ કુર્મચક્ર એટલે શું આપણા સમજાવ? અચ્છા, હા, એટલે મારો સવાલ એ છે કે પહેલા એ સમજાવો કે કુર્મચક્ર શું છે અને પછી એની અસર શું થશે ભારત પર? કુર્મચક્ર એટલે કાચબો. એમાં ઘણી 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 બાબતો છે. જેમ કે આપણી પૃથ્વી શેષનાગના માથા ઉપર રહેલી છે. શેષનાગ તો હું તો ગુરુત્વાકર્ષણ બળ માનું છું, પણ એ નીચે સર્પના ઉપર હાથી છે, અને હાથી ઉપર તેના ઉપર એક કુર્મ છે, અને એ કુર્મ જે છે એ ટકી રહ્યો છે. હવે કુર્મ વિશે પછી સમજાવું, પણ ઘણી વખત પુષ્કળપર્ણી એટલે પાણીમાં જે પુષ્કળપર્ણી એમાં કાચબો ઉપર તરી રહ્યો છે, એ આવું વર્ણન છે. પણ ખરેખર કાચબો જે છે, કછુઆ, કાચબો, એના અલગ અલગ દિશાઓ છે. જેમ કે પૂર્વમાં તો મસ્તક, પશ્ચિમમાં તો ફૂસ, અને ઉત્તર દક્ષિણમાં કુક્ષી, અને જે ખૂણાઓ છે એમાં એમના પગ. એટલે એમાંથી 3 નક્ષત્રોનો સમૂહ છે. 27 નક્ષત્રો કુર્મચક્ર પ્રમાણે આ પ્રમાણે છે. પરંતુ હાલ કુર્મચક્ર લગભગ ઈશાન ખૂણામાં ગણી શકાય, અને ક્યારેક આપણે ઉત્તર દિશા તરફ ક્યારેક ગણી શકીએ. તો એમાં બર્ફીલા પ્રદેશો, જેમાં જમ્મુ કાશ્મીરના પ્રદેશો આવે, હિમાલયના પ્રદેશો આવે, અને ત્યાંથી છેક સીમાંત ચીન સુધીના પ્રદેશો. એટલે આ પ્રદેશોએ ભારતે સાચવવું પડશે. અત્યારે કુંભ રાશિ છે. કુંભ રાશિની અસર રશિયા ઉપર થાય છે. આપ જોઈ રહ્યા છો રશિયા જે છે એની કેવી અસરો થઈ રહી છે. એટલે અને ખડકાળ પ્રદેશ ઉપર થાય છે. ખડકાળ પ્રદેશોમાં બલુચિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, આના પર થાય છે. આ ઉપરાંત ત્યાંની અસરો, જે જલ્દી અસરો તો અત્યારથી જાણવા માંડી છે. બાંગ્લાદેશમાં લગભગ કેટલા તોફાનો થઈ રહ્યા છે. એટલે આ બધી ભારત તો બધા ચારે બાજુ જ ઘેરાયેલો છે. જેના ઉત્તરે બર્ફીલા પ્રદેશો છે, ચીન સુધી છે, લડાખથી ઘેરાયેલો છે, પાકિસ્તાનથી ઘેરાયેલો છે, બાંગ્લાદેશથી ઘેરાયેલો છે, અને પાછળ તો સરહદો બધી ખુલ્લી છે. એટલે ભારતે બધી બાબતે ખાસ સાચવવું પડશે. સીમાંત પ્રદેશોમાં સાચવવું પડશે. કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો ગાંધાર, બલુચિસ્તાન, આ બાબતમાંથી આતંકવાદી પ્રવૃત્તિ ના વધે એનું સાચવવું પડશે. ક્યારેક અન્ય જોવા જઈએ તો બુધની ટ્રેડ સાયકલ 33 વર્ષની છે. એટલે એમાં ચંદ્રબુધના કારણે બજારોમાં જે સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા હોય, ધંધો કરતા હોય છે, એને પણ સાચવવું પડશે. અને સ્ત્રીઓને યૌન સંબંધી જે પ્રશ્નો વધશે, દુષ્કર્મો વધે, એટલે આ બાબતમાં પણ સાચવવું પડે. અન્ય રીતે જોવા જઈએ તો ત્યાર પછી જે વિધિ પ્રમાણે જોઈએ તો દક્ષિણ વિધિમાં આ ગ્રહો છે, એટલે દહન વિધિમાં. દહન વિધિમાં જ્યારે ગ્રહો હોય ત્યારે અસંતોષ ફાટી નીકળે, અને ક્યારેક કોઈ બાબતમાં ભૂખમરો જેવું અસર થઈ શકે, તાળાબંધી થાય,
અને અણધારી ઘટનાઓ બને, હડતાળો થાય, એટલે આ બધી બાબતો અને રાજકારણમાં મોટા ફેરફાર થાય. રાજકારણ માટે આ મોટા ફેરફારનો વર્ષ આવી રહ્યો છે. તો ભારતમાં રાજકારણમાં બહુ દ્વંદ્વ છે. ભારતનું રાજકારણ જે છે, અર્થકારણ, રાજકારણ, સામાજિક કારણ, તાણાવાણા બધા ઉપર અસર કરશે આ ગ્રહો. 2025માં ભારતમાં એવી કેવી મોટી અસર જોવા મળશે અને ભારતે કોનાથી સાચવવું પડશે? એ તો મુખ્ય સવાલ છે. 2025માં મીન રાશિ પ્રમાણે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધે, બર્ફીલા પ્રદેશમાં છે, લદ્દાખમાં નેપાળની ઉપરનો ભાગ સાચવવો પડે, સીમાન ચીનનો ભાગ સાચવવો પડે. ચીન છે એ હાઇલેન્ડ પ્રવૃત્તિ કરશે, ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ ઘણી ચાલી શકે, અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અંદર બંધ થશે. પણ આ બોર્ડર પણ આપણે સાચવવું પડશે. એટલે સીમાઓ સાચવવાનું 2025નું વર્ષ રહેશે, કારણ કે ઘર્ષણ સીમાઓમાં થતા રહે છે. ખાસ કરીને ભિન્ન ભાગો પર આપણે પછી વર્ણન કરીશું, પણ ભારતને તો જે આખા એના નકશા પ્રમાણે બધું સાચવવું પડશે. બાંગ્લાદેશના જે બનાવો બની રહ્યા છે એમાંથી જે અંદર ઘૂસપેઠ થાય છે અથવા તો એમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ થાય છે. ચીનથી ભૂગર્ભ પ્રવૃત્તિ કરી રહ્યું છે, પાકિસ્તાન કોના રવાડે ચડી રહ્યું છે. આ બધી બાબતો ચારે બાજુથી ઘેરાયેલા ભારતે સાચવવું પડશે. એમાં આપણા રાજનેતાઓ મજબૂત હશે તો આ બાબતો સાચવી શકાશે. નહીંતર બંધમાં અંદર સમાવેશ થશે તો ભારતને પણ સહન કરવાનો વારો આવશે. રાજકારણો જે રાજકીય માણસો છે એના પણ કૌભાંડ લોકો બહાર પડશે. જી, આપે કહ્યું મોંઘવારી વધશે તો સોના ચાંદી પર તેની અસર થશે, સ્ટોક માર્કેટ પર કઈ રીતે અસર થશે? કારણ કે રોકાણકારો છેલ્લા દિવસોમાં ઘણા વધ્યા છે, સ્ટોકમાં, શેર બજારમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. તો શું એ લોકોએ સાચવવું પડશે કે પછી એ લોકો માટે સારું છે આ વર્ષ 2025? વક્રી ગ્રહ છે, માર્ગી થાય એટલે ચાલ બદલાશે. અત્યારે હાલ જે ચાલ છે એમાં મારી ગણતરી 2 બાજુના આંચકાઓ આવે. એટલે જ્યારે બુધનો ઉદય થાય ત્યારે આ ચાલ બદલાશે. ગ્રહો જ્યારે માર્ગી થાય ત્યારે ચાલ બદલાશે. એક માસમાં 2 વ્યતિપાત યોગ આવતા હોય અથવા તો 2 એવા યોગ આવતા હોય સાયકલમાં, તો પછી શેર બજારમાં અસરો થતી હોય છે. શેર બજારનું સાયકલ છે. હાલમાં જોવા જઈએ તો બુધનો ઉદય લગભગ જૂન માસમાં થાય છે, હમણાં થાય છે. એટલે બુધની સાયકલ 33 વર્ષની છે. બુધ ક્યારે માર્ગી થાય છે, બુધ ક્યારે ઉદય થાય છે એ જોવું રહ્યું. હમણાં ગ્રહો વક્રી છે એટલે હમણાં ચાલમાં 2 બાજુના આંચકા ઘણી વખત. કયા મહિનાથી સાચવવું પડશે? કયો એવો મહિનો છે કે જ્યાંથી શેર માર્કેટમાં લોકો રોકાણ કરતા હોય તો સાચવવું પડે કે અહીંયા હવે અલર્ટની ઘંટી વાગી ગઈ છે, સાચવી લો? બુધનો ઉદય લગભગ જૂન માસમાં થવાની શક્યતા રહે છે. આ ગ્રહો દુષ્ટ ગ્રહો, આ જે ગ્રહો જે છે એનું સમન પણ ધીરે ધીરે જૂન માસમાં પછી થતું રહે છે. પણ હજુ મેદનીય ઉપર અસરો જેની જે આપણે ગણવા જઈએ કાળસર્પની ઉદિત ગોળાર્ધ કે અસ્ત ગોળાર્ધમાં થતી હોય છે. એટલે રાહુ કેતુ વચ્ચે ગ્રહો એને કાળસર્પીઓ કહેવાય. પરંતુ આ કાળ ગ્રહ છે પૂંછડેથી થાય છે, રાહુના મોઢામાં ગ્રહો નથી થતા. એટલે આસુરી જે સંપત્તિ આપણે કીધી, જેની અંદર જે ધુતારાઓ, અન્ય છે, કેટલાક ખોટા ભુવાઓ, આ જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓમાં ધીરે ધીરે લોકો સત્વગુણ પર તરફ થશે. લગભગ જુલાઈ પછી સત્વગુણ ઉપર થશે, પણ ઓગસ્ટ મહિનો રાજકારણ માટે ભારે રહેશે. એટલે આ વખતે જે મેલા તત્વો જે છે એનો ઉદય આખા વર્ષ માટે રહેવાનો થશે. એટલે આ બાબતે જાણે એક ખરપડ યોગ થાય છે. ગુરુ અતિચારી છે એટલે માતાજીને આપણે કહે તું ખડકમય, તું વાયુમય, તું ગદામય. એટલે આ વખતે જાણે મહિષાસુર મર્દની આવી અને અનિષ્ટ તત્વોનો નાશ કરતો હોય તેવું જણાશે. એટલે આ બાબતમાં આ વર્ષ કઠિનાઈનું છે. અને આ તો વર્ષ કઠિનાઈનું છે, પણ આગામી 50 વર્ષો પણ વિશ્વયુદ્ધને તરફ દોરી રહ્યા છે. એમાં બોમ્બ ધડાકા, અન્ય બાબતો એ દેશના વિવિધ ભાગો પર 2050 સુધીમાં અસરો થવાની શક્યતા રહેશે. જી, છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે હીરામાં મંદી આવી રહી છે. ઘણા લોકોએ વ્યવસાય છોડી દીધો છે, ઘણા લોકો આત્મહત્યા તરફ દોરાઈ ગયા છે. 2025નું વર્ષ હીરા ઉદ્યોગ માટે કેવું રહેશે? હીરા ઉદ્યોગ, સોના ઉદ્યોગ આ માટે આયાત નિકાસ ઉપર વધારે અસર રાખે છે.
અને લોકોની બૌદ્ધિક પર વધારે રાખે છે. એટલે આપણું હીરા બજાર ચમક જે છે એના માટે તો ગ્રહો ગુરુનો જોવા જોઈએ. ગુરુ અત્યારે વક્રી છે. ગુરુ જ્યારે માર્ગી થશે અને ગુરુ અતિચારે 2033 સુધી રહેવાનો છે. એટલે 2033માં ચડ ઉતર એવું રહેવાની શક્યતા છે. એટલે હીરા ઉદ્યોગ જે છે સરકારે એનું એક્સપોર્ટ થાય, માલ સારો બને અને પરદેશમાં થાય તો હીરા બજાર સુધરે એવું છે. બાકી ગુરુ સોના પર અસર કરતો હોય છે એ અતિચારી 2033 સુધી છે. એટલે વચ્ચે કંઈ સારો પીરિયડ આવે અને આ બાબતે સરકાર કંઈ પ્રોત્સાહન આપે તો હીરા ઉદ્યોગ સુધરી શકે. હીરા ઉદ્યોગ સુધારવાની જરૂર છે, કારણ કે હીરા ઉદ્યોગ છે આપણે સુરત બધું એ આપણી કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. અને હીરા ઉદ્યોગ એકાએક જો બંધ પડી જશે તો બહુ દુઃખદાયી પરિસ્થિતિ આપણને જણાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હીરા ઉદ્યોગ ધમધમતો થાય. જી, મોસમની અસ્થિરતા આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે. માવઠા સતત, અને આપ તો આગાહી કરો છો એ આગાહી સાચી પણ પડે છે. પછી વરસાદમાં ચોમાસામાં વરસાદની જે રીતે આપે આગાહી કરી હોય, વાવાઝોડાની આગાહી કરી હોય, કે પછી નવરાત્રી વખતે આપે માવઠાની આગાહી કરી હોય, શિયાળામાં પણ માવઠું આવશે, આપની આગાહી સાચી પડી છે. 2025માં કઈ પરિસ્થિતિ રહેવાની છે? ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ શું સાચવવું પડશે? 2025માં સાયક્લોજેન રેઇન પહેલો આવશે, શરૂઆતમાં આવવાની શક્યતા છે. અને અલ નીનો કે લાલ નીનોની અસરવાળું છે નહીં, કારણ કે મોસમી તજજ્ઞ જે વૈજ્ઞાનિકો હતા એ લાલ નીનો બનશે, લાલ નીનો બનશે, લાલ નીનો બનવું નથી. એટલે કદાચ તટસ્થ રહી શકે, પણ આમ છતાં શરૂઆતમાં સાયક્લોજેન રેઇન ન આવે એ માટે આપણે સાયક્લોન આવે તો સાચવવું રહ્યું. સાયક્લોન આવવાની શક્યતા લગભગ 17મી મે પછી થવાની શક્યતા રહેશે, જે 15મી જૂન સુધી આવવાની શક્યતા રહેશે. અને વરસાદ પહેલો આવશે એ સાયક્લોજેન રેઇન આવશે. અને ત્યાર પછી નિરંતર ચોમાસું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આવવાની શક્યતા રહેશે એવું અત્યારે આંકલન કરી શકાય. પણ આંકલન કરવા માટે વરસાદનો મેઘગર્ભ જોવો પડે. શિયાળો ઠંડો રહેવો જોઈએ. જો શિયાળામાં એટલે પોષ મહિનામાં હિમ પડશે, મહા ઠંડો રહેશે તો આગામી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. ઠંડી તો પડવાની જ છે. જાન્યુઆરી માસમાં કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગમાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પાકમાં હિમ પણ પડવાની શક્યતા રહેશે. એટલે હવે ઠંડી પશ્ચિમી વિક્ષોભ એક પછી એક આવી રહ્યા છે. જાન્યુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે, ફેબ્રુઆરી, માર્ચમાં પણ રહેશે, માર્ચ, એપ્રિલમાં કંઈક કરા પડવાની શક્યતા રહેશે. એટલે આ જે વર્ષ જે છે એ હવે પશ્ચિમી વિક્ષોભ આવશે. પશ્ચિમી વિક્ષોભ, અરબ સાગરનો ભેજ, બંગાળ જે ભેજ, વાદળો અને પરિવેશ, આ બધી ગણતરીઓ ચોમાસા માટે થતી હોય છે. ચોમાસા માટે એક આંકલન ન કરાય, આખા વર્ષનું આંકલન કરાય. જાન્યુઆરીમાં કેવું હવામાન રહ્યું, પછી ફેબ્રુઆરીમાં કેવું રહ્યું, એપ્રિલમાં કેવો બરફ પડ્યો, એ ઘણા બરફનું પરિણામો ઐક્ય કરી અને ચોમાસાની આગાહી થઈ શકે. જી, આપે વાત કરી કે પાણીવાળા જે દેશો છે, એટલે કે સમુદ્ર કિનારે આવેલા દેશો છે, એ માટે 2025નું વર્ષ ખતરનાક છે. ભારતમાં પણ, એને ખાસ કરીને ગુજરાત 1600 કિલોમીટરનો આ દરિયા કિનારો છે. શું અસર થશે? મીન રાશિ એ પાણીની રાશિ છે, માછલીની રાશિ છે. એટલે આ વખતે ગ્રહો મીન રાશિમાં આવશે. પંચગ્રહી યોગ મીન રાશિમાં બને છે. એટલે પાણીજન્યમાં લગભગ સુનામી આવી કે એવી રીતનું જે હોય એવી ઘટનાઓ બની શકે. ખાસ કરીને વધારે પડતો દરિયો તો પરદેશોમાં છે ને. બિલકુલ. એ પરદેશમાં પણ દરિયાઈ જે છે, અમેરિકન દરિયો હોય, પછી સાન ફ્રાન્સિસ્કોમાં ક્યાંક હોય, ગમે ત્યાં, અથવા દરિયાથી ઘેરાયેલા દેશો છે, એમાં ઘણી વખત તો એકાએક દરિયાના કિનારાથી પાણી જમીન સુધી આવી જતા હોય છે. એટલે ગુજરાતમાં 2025માં વાવાઝોડાની કોઈ શક્યતા ખરી? 17મી મે પછી સાયક્લોન આવવાની શક્યતા રહી શકે. 17મી મે પછી 2025 17 મે પછી ગુજરાતમાં વાવાઝોડું આવશે. 15મી જૂન વચ્ચે નોંધી લો. નોંધી લો ને. મે થી જૂન વાવાઝોડું ગુજરાતમાં આવશે. 15મી જૂન વચ્ચે સાયક્લોનની શક્યતા છે. કેવી અસર કેવી કરશે? જો ઓમાન તરફ ન જાય તો અસર કરશે. ખરાબ અસર થઈ શકે. ઓમાન તરફ જશે તો નહીં થાય. ઓકે. યમન કે ઓમાન તરફ જાય તો નહીં થાય. સાયક્લોન થવાનું છે એ નક્કી છે. અત્યારે પણ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાના છે. બિલકુલ. તો હવામાનની રીતે ગુજરાત પર કઈ રીતે અસર કરશે 2025માં?
હવામાન અંગે જોવા જઈએ તો આપણે કહ્યું ને કે પાછલું ચોમાસું સારું છે. આગળના ચોમાસામાં જે સાયક્લોન રહીને આવી શકે, અચાનક પવન થાય અને એ આવી શકે. એ નિરંતર ચોમાસું પાછો તરશે. બિલકુલ. અંબાલાલ કાકા, ક્રિકેટને લઈને, કારણ કે ક્રિકેટના રસિકો તો આપણા દેશ દુનિયામાં બહુ બધા છે, ગુજરાતમાં ઘણા બધા છે, તો ક્રિકેટને લઈને કેવું રહેશે આ વર્ષે? ક્રિકેટમાં લગભગ મંગળ પ્રધાન હોવો જોઈએ. એટલે જ્યારે ક્રિકેટમાં મે મહિના પછી જો લગભગ ક્રિકેટો રમાશે તો ભારત માટે જ્યારે મંગળ શનિના યોગો થશે ત્યારે ક્રિકેટ માટે સાચું રહેશે, કારણ કે મંગળ જુથ્થાકારક છે અને મંગળના યોગો, શનિ મંગળના યોગો પાછલા જૂન મહિના પછી આજુબાજુમાં થઈ રહ્યા છે. એટલે પાછલું વર્ષ ક્રિકેટ પ્રેમીઓ માટે સારું રહેશે. રાજકારણીઓની રીતે કેવું રહેશે? જે નેતાઓ છે, રાજનેતાઓ છે, રાજનેતાઓ માટે તો માંકણ છે. પરસ્પર બંધ, આક્ષેપો પ્રતિ આક્ષેપો, સંસદ ગજવશે. કારણ કે હર્ષલ બલ્બ પ્રકારનો ગ્રહ છે. એ હર્ષલ ગ્રહના એમાંથી એની અસરો નીચે આવશે અને મંગળ પ્લુટોની અસરો ભાંગફોડિયા પ્રવૃત્તિ વધારે છે. પણ નેપચ્યુન જે છે એ ગ્રહ જે છે એટલે ક્યારેક ડ્રગ પકડાવું, ક્યારેક બીજું પકડાવું, એના પર સંસદો આખી થાય અને આ સંસદોમાં વરવા સ્વરૂપો જોવા મળશે આપણને. ઓહ, એટલે ભારતની સંસદમાં પણ આપ કહી રહ્યા છો કે ઝઘડા થઈ શકે, વરવા સ્વરૂપો જોવા મળી શકે. અને આ વર્ષ એવું છે કોઈ રાજકીય નેતાની હત્યા ન થઈ શકે એ પણ આપણે જોવું રહ્યું. ભારતીય કોઈ નેતા હોઈ શકે એમાં? ભારતીય નેતા હોઈ શકે, વિશ્વનો નેતા હોઈ શકે, પણ અમંગળ તો ગ્રહો પોકારીને કરી જ રહ્યા છે. એવન મેષમાંથી ગમે ત્યાંથી ભારતીય નેતાઓને પણ સાચવવું રહ્યું. રાશિની રીતે 2025માં કઈ રાશિઓ માટે સારું છે આ વર્ષ, કઈ રાશિ માટે ખરાબ છે, અથવા કેવી અસરો જોવા મળશે? કઈ રાશિના જાતકોએ સાચવવું પડશે? પહેલાં તો આપણે જોવા જઈએ દેશોના 2050 સુધીનું પછી લઈએ. ઓકે. પહેલાં આપણા દેશો જોવા જઈએ તો 1945, 1956, 1957, 1961, 1962, 1968, 1979, 1985, 1990, 1991, 1997 અને 1997માં જે જાતકો જન્મેલા છે તેમાં તેમનો શનિ રાહુ બળવાના છે તો સારું રહેશે. બાકી આ વર્ષમાં જન્મેલા જાતકોએ ખાસ સાચવવું રહ્યું. કઈ રીતે સાચવવું પડશે? એટલે આરોગ્યની રીતે સાચવવું પડશે અથવા તો કોઈ એવી બીમારી આવી શકે છે, આર્થિક રીતે સાચવવું પડશે? આરોગ્ય, બીમારી, કયા સ્થાનમાં ગ્રહ છે એ જોવાનું રહ્યું. 8મા સ્થાનમાં ગ્રહ જશે લગ્નથી તો બીમારીથી સાચવવું પડશે. 7મા સ્થાન છે તો પતિ પત્નીનો ખર્ચા અથવા ભાગીદારીથી સાચવવું પડશે. એટલે અલગ અલગ ભિન્ન ભિન્ન ભાગોમાં આ યોગ કેવા બને છે એ અંગે સાચવવું પડશે. પરંતુ રાશિવાઇઝ આપણે જોવા જઈએ તો લગભગ 30મી મેથી 2025થી શનિ મીનમાં આવશે. અત્યારે કેટલાક પનોતી ચાલી રહેશે, કેટલાક પનોતી ઉતરી જશે. પનોતીમાં ખાસ ગ્રહો સારા હોય તો માલ કરી નાખે છે અને નહીં હોય તો એ ગ્રહ બહુ હેરાન કરતા હોય છે. મેષ રાશિમાં શનિ 12મી આવશે. શનિની મોકર શરૂ થશે પનોતીની 7.5ની. પણ ગુરુ જે છે એનો વૃષભમાં અને લગભગ 3જા ભાવમાં સહજ પરાક્રમમાં 10મું સ્થાન નથી, એ કંઈક બચાવ છે. બાકી મેષ રાશિને પનોતીની મોકાણથી ઈષ્ટદેવની કૃપા અથવા આધ્યાત્મિક દ્રષ્ટિએ વધારે જવું પડશે. અમે આસુરી સંપત્તિ, નેગેટિવ શક્તિનો ઉદય તો થઈ ગયો છે એટલે આધ્યાત્મિક શક્તિ જ આપણાને બચાવશે એવું મારું માનવું છે. પછી ઈશ્વર હોય કે ઈસુ ખ્રિસ્ત હોય કે પછી લગભગ પેગમ્બર સાહેબ હોય. જી. અને વૃષભ રાશિમાં આ લગભગ લાભદાયી કાર્યરચના થશે. મિથુન રાશિમાં પુરુષાર્થને વેગ મળશે. મિથુન રાશિ મળશે. કર્ક રાશિને લગભગ ભાગ્ય સ્થાનમાં ધંધાકીય દ્રષ્ટિએ જેમ કે લોખંડ છે, પાણી છે એવા વ્યવસાય સાથે સારું રહેશે. અને સિંહ રાશિને 2.5 વર્ષની મોકાણ બેસ્ટ છે. સિંહ રાશિએ સાચવવું પડશે. કન્યા રાશિએ 7મા સ્થાનમાં શનિનું ભ્રમણ થતાં ભાગીદારી ધંધામાંથી સાચવવું પડશે. પતિ પત્નીએ સાચવવું પડશે. અને તુલા રાશિ જે છે
એમાં શત્રુ વિજય યોગમાં શનિ આવશે. પરંતુ જે ગ્રહો જે આવે પંચગ્રહીઓ એ આરોગ્ય સ્થાનમાં છે, એટલે આરોગ્ય સાચવવું પડશે. વૃશ્ચિક રાશિ છે એના માટે લગભગ પનોતીની મોકાણ પૂરી થશે અને એ કંઈ મુક્ત થશે. પછી ધન રાશિ છે એને નાની પનોતી બેસવાનું રહેશે, લોખંડના પાયે બેસવાનું રહેશે, એટલે 2.5 વર્ષ એને સાચવવું પડશે. જો શનિ બળવાના છે તો એમાં આ ગ્રહોને છેક છેક ઉચ્ચ પદ કે સારું પણ કરી શકે છે. મકર રાશિને લગભગ પનોતીની મોકાણ પૂરી થશે અને શનિ પરાક્રમ કરાવશે. અને કુંભ રાશિને લગભગ શનિની પનોતી પાછલા 2.5 વર્ષ આવશે. એટલે કુંભ રાશિના ગ્રહો અન્ય રીતે સારા છે, એટલે કુંભ રાશિને 2.5 વર્ષમાં જ્યારે આધ્યાત્મિક રહી, કોઈ હનુમાનજીને માનતો હોય હનુમાનજીને, પીરના માનતો તો પીરને, અથવા તો જૈનમાં જે મણિભદ્રને માનતા હોય કે જરા ન્યામીનાથને માનતા હોય ભગવાનને, કે મલ્લીનાથને માનતા હોય, તેમાં એ માટે સારું રહેશે. અને મીન રાશિને લગભગ 2.5 વર્ષ પૂરા થઈ, બીજા 5 વર્ષ બાકી રહેશે. એટલે મીન રાશિ જે છે એને પનોતીની મોકાણ ચાલુ રહેશે. એટલે એમના જો શનિ સારો છે તો એમને સાચવવું પડશે. જી બિલકુલ. 2025 વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ઇઝરાયલ હોય, રશિયા હોય, યુક્રેન હોય, હમાસ હોય, આ બધા એકબીજા સાથે લડી રહ્યા છે. 2025માં એવું શું થવાનું છે? 2025થી દ્વંદ્વોના પીરિયડ શરૂ થશે. એકબીજા જે દ્વંદ્વો થઈ રહ્યા છે એની મોકાણ 2025થી શરૂ થઈ જશે. એમાં ખાસ કરીને મીન રાશિ જે છે એ આપણા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પોર્ટુગલ, સ્પેન, આ બધા ભાગો પર મીન રાશિનું અસર છે. અને દરિયાઈ ભાગોમાં સાચવવાની અસર રહેશે. એટલે જે દરિયાઈ પ્રદેશો જે છે એને 2025માં સાચવવાનું વધારે રહેશે. પાણીની અસરો, વહાણ ડૂબી જવા, પાણીની જળઘાત થવી, એ માટે વિશ્વમાં સાચવવું રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 29/2032માં વિશ્વયુદ્ધના બરાબર બોમ્બ ધડાકા અને અન્ય બાબતો એ ગ્રહો પોકારીને કહી રહ્યા છે, જે ગ્રહમાં માનતા હોય ને ન માનતા હોય એના માટે કારણ નથી. આ માત્ર અમારું આ ટોક શો જે છે એ વિદ્યાના વિનિમય માટે છે, કોઈને ડરાવવા માટે નથી. કારણ કે અત્યારે જ્યોતિષના જે જ્યોતિષ છે એ ઉચ્ચ કક્ષાએ યુનિવર્સિટીમાં પણ એનો અભ્યાસ થઈ ગયો છે ને. બિલકુલ. એટલે લગભગ 2032 સુધીમાં ઇંગ્લેન્ડ ઉપર અસર થશે, આંગ્લ દેશ ઉપર. એ આંગ્લ દેશ જે યુરોપિયન દેશો જે છે, રશિયા, યુક્રેન, એ બધાએ સાચવવું પડશે. અને 2029થી 2032માં યવન બ્લેસ કન્ટ્રી છે, મુસલમાન કન્ટ્રી છે, યવન છે, એ વૃષભ કન્ટ્રી બહુ સાચવવું પડશે. પર્શિયા જે છે એને પણ સાચવવું પડશે. 2032થી 2034માં એક મુખ્ય મહાસત્તા કઈ છે? મહાસત્તા આપણી અમેરિકા. ઉત્તર અમેરિકા બધાનો દસકો સારો કાયમ રહેતો જ નથી. અને જે આખા વર્લ્ડ પાવર છે એના માટે એ 2034 સુધી સાચવવું પડશે. ઉત્તર અમેરિકા, ઇંગ્લેન્ડમાં સાચવવું પડશે અને પશ્ચિમ યુએસએમાં પણ સાચવવું પડશે. 2034થી 2037માં કર્ક રાશિમાં લગભગ કર્ક રાશિ કેટલાક ચીનનું માને છે, પણ હોલેન્ડ, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા કન્ટ્રીને પણ સાચવવું પડશે. પછી 2038-2041માં કન્યા રાશિમાં શનિ આવશે. બધું શનિનું મોકાણ છે. એમાં તુર્કસ્તાન અને સ્વિટ્ઝરલેન્ડને સાચવવું પડશે. અને 2041થી 2043માં તુલામાં ચીન રાશિને, ચીન વગેરે ભાગોને સાચવવું પડશે. કારણ કે ચીન જે છે એ કંઈક ગર્ભિત છે. અને 2043-2045માં વૃશ્ચિક રાશિમાં આપણે ત્યાં મુંબઈના ભાગો આવી શકે. આમ જોવા તો અલ્જીરિયાના કેટલા ભાગો આવે, મોરોક્કોના ભાગને નોર્વે, એ આ ગ્રહો સાચવવું પડશે. 2046થી 2048માં હંગેરી છે, અરબિયા છે, ધનુ રાશિને સાચવવું પડશે. અને આપણે પૂર્વ ભારતને સાચવવું પડશે. ચીનની બોર્ડરો જે છે એને પણ સાચવવું પડશે. અને 2049-2050માં મકર રાશિ ભારતની છે, ભારતને સાચવવું પડશે. પુનઃ સાયકલ જે
2011થી જે આવી રહ્યું છે, અલગ અલગ તાણાવાણા રોગ લઈને આ વખતે આપણે જોયું, એટલે એ પછીનું એક સર્કલ શરૂ થશે. એટલે 2050 સુધીમાં દેશ દુનિયાની સ્થિતિ સારી નથી, કેટલીક વિકટ છે, અને આ વિકટ પરિસ્થિતિમાં વિશ્વયુદ્ધના મંડાણ થવાની પણ શક્યતા છે, બોમ્બ ધડાકાઓ થશે. એટલે આ સાચવવું પડશે. બીજા વિશ્વયુદ્ધ જેવું તો થાય કે ન થાય, પરંતુ આપણે જે લડાઈ વર્તમાન 1962માં કંઈક થઈ હતી ને, એ પછી આ બાંગ્લાદેશ જુદું પડ્યું, આવા નાના મોટા યુદ્ધો થશે. પરંતુ આ યુદ્ધની ઘેલસા તરફ જે વિશ્વ જઈ રહ્યું છે, ત્યારે આપણા સાધુ સંતોએ, જૈનાચાર્યોએ, પાદરીઓએ અને લગભગ મુસ્લિમ નેતાઓ જે છે, મુસ્લિમ ધર્મગુરુઓએ, યહૂદી ધર્મગુરુઓએ બધાએ ભેગા મળીને એક વિશ્વ બંધુત્વનો ઉદ્દેશ આપણને આપે, અને વિશ્વ બંધુ ભાવનાઓ સાથે આપણે આગળ જઈએ તો એ ભાવના સારું રહેશે. એટલે વિશ્વ બંધુત્વનો બોધ નેપચ્યુન પણ કરી રહ્યો છે, બરાબર. નેપચ્યુન ગ્રહ જ્યારે બીજા ગ્રહો જ્યારે સુયોગ આવશે ત્યારે વિશ્વ બંધુત્વમાં જશે. પણ નીતિના મૂલ્યો પ્રજાને સમજાશે, આ વિશ્વ બંધુ સમજાશે, અને સત્ય શું છે એ સમજાશે. જે કાલસર્પની અસરો જે છે, એ જે લગભગ એપ્રિલ મે કે જૂન પછી એને મુખમાં ગ્રહો નથી આવતા, એ આધ્યાત્મિક વિઝન બતાવી રહ્યા છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત ક્યાં હશે? ભારતની ભૂમિકા કયા પ્રકારની હશે? વૈશ્વિક અસ્થિરતામાં ભારત તો બાકાત રહી ના શકે ને, કારણ કે ભારત તો મુસ્લિમ રાષ્ટ્રોથી ઘેરાયેલો છે. લડાખમાંથી પેલા ચીનના સીમાંત સુધી ઘેરાયેલો છે, આ બાજુમાં બાંગ્લાદેશથી ઘેરાયેલો છે. એટલે આપણે શ્રીલંકાથી જરા સંબંધો સારા છે. એ ચારે બાજુથી આ દ્વીપકલ્પ ઘેરાયેલો છે. એ ભારતે વિશેષ આમાં ધ્યાન રાખવું પડશે. અને ભારતે વિશ્વ બંધુત્વ માટેના પ્રયાસો કરવા રહ્યા, કારણ કે ભારતમાં જે હિમાલય છે, સત્વગુણ છે, એ સત્વગુણ પ્રધાન જે લોકો જે છે એને સત્વગુણ વધારવો પડશે, શાંતિનો માર્ગ સાચવો પડશે. ભારત આ દિશામાં કંઈક કરી શકે. 2012થી કાકા આપણે એવું સાંભળતા આવ્યા છે કે પૃથ્વીનો અંત આવી રહ્યો છે, પૃથ્વી છે વિનાશ તરફ જઈ રહી છે. તો ક્યારે એ અંત ક્યારે છે? કારણ કે લોકો ડરમાં પણ છે, દરેક નવું વર્ષ બદલાઈને પછી એવું સાંભળીએ છીએ કે આ વર્ષ નથી સારું, અંત આવશે. ક્યારે આવશે? પૃથ્વીના અંતની વાતો વારે વારે થયા જ કરે છે. હા, વસુંધરાની ગણતરી પ્રમાણે 2 અબજ જેવા વર્ષો થયા, ધાર્મિક દ્રષ્ટિએ 2 અબજ જેવા વર્ષો થયા. અને સેલિનિટી પછી જે સમુદ્રની સેલિનિટી ઉપરથી પણ વર્ષો કાઢ્યા છે. વસુંધરાને 2 અબજ વર્ષો થયા. પરંતુ જ્યારે રોહિણી સકટ ભેદ થશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે. રોહિણી સકટ ભેદમાં જ્યારે મંગળ શનિ જેવા ગ્રહો રોહિણી તારાની વચ્ચે આવશે ત્યારે પૃથ્વીનો પ્રલય થવાની શક્યતા રહેશે. કેન્દ્ર ક્ષેત્રનું બળ અત્યારે 0.016 જેવું છે, એ બહુ ધીમું છે. એટલે પૃથ્વીની ધરીમાં લાખો વર્ષ થાય ત્યારે એના નમનમાં જે છે એ થોડો ફેરફાર થઈ શકે. એટલે આવા વર્ષોમાં હજુ લાખો વર્ષની રાહ છે. વસુંધરા માણસનું આશ્રયસ્થાન છે, રહેવાનું છે અને રહેશે. જ્યારે પૃથ્વીનો અંત થશે ત્યારે લગભગ રોહિણી સકટ ભેદ થાય તો એમનો અંત, પૃથ્વીનો અંત ગણી શકાય. એટલે હજી લાખો વર્ષોની વાર છે, આપ એવું કહી રહ્યા છો? લાખો વર્ષની ઘણા વર્ષો રાહ છે. અને ખગોળવિદો મંગળ શનિ જે છે એના સર રોહિણીને ભેદે એવો ક્યારે થઈ રહ્યો છે તે ગણતરી કરે તો સારું. ઓકે, 2025માં જન્મેલા બાળકો માટે આ વર્ષ કેવું રહેશે? એ કારણ કે નવા લોકો એટલે જે પરણિત છે એ લોકો પ્લાનિંગ પણ કરી રહ્યા હોય છે કે મારું જે બાળક છે 2025ના વર્ષમાં જન્મ લે તો એ વર્ષ કેવું રહેશે નવા જન્મેલા બાળકો માટે? એના માટે કહી શકાય નહીં, નહીં પછી સિઝેરિયન કરાવશે. અચ્છા, એટલે સારું રહેશે એવું કહી રહ્યા છો આપ? એવું છે એ નહીં, વર્ષમાં આપણે સારું રહે એવું ના કહી શકાય. હા, સિઝેરિયન કરાવશે તો મૃત્યુ નથી, એ બરાબર યોગ્ય નથી. પણ 2025માં આપણે જોવા જઈએ તો એ બાળકો કંઈક અલગ પ્રકારના હશે. કારણ કે શનિ રાહુ મે મહિના પહેલાં શનિ રાહુની યુતિ વચ્ચે જન્મ્યા છે ને ત્યારે, અને લગભગ મે માસ પછી જે બાળકો જન્મ થશે એમાં થોડુંક આધ્યાત્મિક વિઝન આવવાની શક્યતા રહેશે. પણ રાહુ કેતુ વચ્ચે ગ્રહો આવશે,
એટલે 2025નું વર્ષ જે છે એ વર્ષ શનિ રાહુમાં બાળકો જન્મે તો પણ કંઈક રહસ્યમય થઈ શકે. ઘણી વખત શનિકેતી શનિ રાહુ રાજનેતાના જે કુંડલીમાં આ જ ગ્રહો હોય છે, અચ્છા, શનિ રાહુ અને શનિ કેતુ. પરંતુ સાપિત દોષ જે સાપિત દોષ તો ગણાય. અને કાલસર્પવાળા પણ ઘણી વખત રાજનેતાઓ બન્યા છે. એટલે ગમે ત્યારે બાળકો જન્મે. ઘણી વખત જે આવા યોગો જે છે એને આપણે પિતૃદોષ ગણીએ છીએ. પિતૃદોષ સાપિત દોષ ઉચ્ચ કક્ષાનો પિતૃદોષ છે. પણ મોટા ભાગના ધનાઢ જે વ્યક્તિની બાબતમાં કે રાજકારણની બાબતમાં કાલસર્પ તો ઘણામાં છે, ઘણામાં સાપિત દોષ છે અને ઘણામાં શનિ કેતુનો યોગ છે. ઓવરઓલ હવે 2025નું વર્ષ આપના રીતે કેવું છે બધા લોકો માટે? આપણે કહીએ બધા લોકો માટે જોવા જઈએ તો સજાગ રહેવાનું વર્ષ છે, યાતના કસોટીપૂર્ણ વર્ષ છે અને વિવેકથી રહેવાની જરૂર છે. આપણે લગભગ અન્ય આ બધી બાબતો અંગે જોવા જઈએ તો કસોટી પણ યાત્રાપૂર્ણ સાચવીને અંધશ્રદ્ધામાં વધારે જવું નહીં. જ્યારે ધુતારા આવે તો આપણે છેતરી નહીં જાય એ જોવાનું. સાચા સંતોમાં નો સ્વાધ્યાયમાં રહેવું, સત્ય તરફ જવું. અને જ્યારે આવા ગ્રહો ચાલતા હોય ત્યારે ઈશ્વર જ આપણને યોગ્ય માર્ગે લઈ જઈ શકે છે. એટલે સાચા સંતોની કથા વાર્તાઓ, સાચું જ્ઞાન અને સાચું દાપણ અને સાત્વિક ભક્તિથી યોગ્ય થઈ શકે. કારણ કે ગીતામાં લખ્યું છે સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ પુરુષાર્થમાં જોડે છે અને તમોગુણ દુઃખમાં જોડે છે. એ તમોગુણી પ્રભાવ વધવાનો છે ત્યારે ધન કે જન સમુદાય સાચવવું રહ્યું, ઈશ્વર પરાયણ રહેવું, ખુદા પરાયણ રહેવું રહ્યું, ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરવી સારી રહી. જે ઈશ્વરમાં માનતા હોય એ પ્રાર્થનાઓ ઉપર પરિબળ થઈ શકે છે. કારણ કે કહેવાય છે કે જે ભૂતને ભજે છે એને ભૂત મળે છે. આસુરી સંપત્તિ એક પ્રકારના એવી નેગેટિવ એનર્જી છે. નેગેટિવ એનર્જી આપણે સાચવવાનું. સત્વગુણ છે એ સાત્વિક ભાવનાઓ સત્વગુણમાં વધશે. પણ તમોગુણી જે છે, તમોગુણી ખબર છે તમને? શું તમોગુણમાં શું આવે? મંત્ર, તંત્ર મંત્ર વિદ્યા, તંત્ર મંત્ર એવી વિદ્યાઓ આવે છે. એટલે એવી વિદ્યાઓ જે છે એ પ્રેત જેવી વિદ્યાઓ જે છે એ વિદ્યાઓ તો બરાબર સારી નથી. કારણ કે એ વિદ્યાઓ નેગેટિવ શક્તિઓનો ઉપયોગ કરે છે. બિલકુલ. એટલે એવી નેગેટિવ શક્તિઓથી દૂર રહેવું યોગ્ય રહેશે. જી બિલકુલ. તો અંબાલાલ કાકા કહી રહ્યા છે કે આધ્યાત્મ તરફ વળવું પડશે. તો મારો છેલ્લો સવાલ એ જ છે, અંબાલાલ કાકા આધ્યાત્મ તરફ વળવું હોય તો આપ અંબાલાલ કાકા કયું ભજન ગાતા હોય છે જ્યારે એકલા હોય, ભક્તિમય માહોલ હોય? તો તમે કયું ભજન ગાતા હોવ છો એ ગાઈને સંભળાવો. હું તો ઘણા ભજન ગાઉં છું, પણ સામૂહિક બોલાવો તો આપણે બોલાવવું પડશે ને નવરાત્રમાં. જી. શેરી વળાવીને સાફ કરાવું ઘરે આવો ને, તારા મારા આંગણીએ ફૂલડા વેરાવું, હરી ઘરે આવો ને. નવા વર્ષમાં હરી તમે મારા ઘર આવો અને આ બધા અમારા જન છે એને ઉગારો. એટલે હવે હરી આવવાનું રહેશે. કલ્કી અવતાર તો થશે ત્યારે નહીં થશે, પણ સત્વગુણ વધશે તો ઓટોમેટિક જ આખું દુનિયામાં આવશે. એટલે હરીને તો બોલાવવો જ પડશે. જી. એટલે 2025ના વર્ષમાં આપણે હરિનો જાપ કરવો પડશે. એક વાત એ ચોક્કસ છે, અંબાલાલ પટેલ આપણને કહી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને 2025 વર્ષ જ્યોતિષની રીતે કેવું રહેશે તે કહેવા બદલ. તો આપણે ઘણી બધી વાતો સાંભળી છે અંબાલાલના મુખે, પરંતુ એક મેસેજ અહીંયાથી જરૂર મળી રહ્યો છે કે જો હજુ પણ આપણે કામમાં વ્યસ્ત છીએ અથવા તો બીજી બાબતોમાં વ્યસ્ત છીએ તો ફરી એક વખત ભગવાનનું નામ જપવાનો, ધ્યાન ધરવાનો આ સમય છે 2025નો. નમસ્કાર.